પ્રશ્ન નંબર 1. શ્રીરામનો જન્મ ક્યાં નક્ષત્રમાં થયો હતો? અ. રોહિણી નક્ષત્ર, બી. પુનર્વસુ નક્ષત્ર, સી. આદ્રા નક્ષત્ર, ડી. સ્વાતિ નક્ષત્ર. સાચો જવાબ છે બી. પુનર્વસુ નક્ષત્ર. પ્રશ્ન નંબર 2. શ્રી રામના ગુરુ કોણ હતા? અ. ઋષિ વશિષ્ઠજી, બી. સાંદીપની ઋષિ, સી. અગત્ય ઋષિ, ડી. નારદ મુનિ. સાચો જવાબ છે અ. ઋષિ વશિષ્ઠજી. પ્રશ્ન નંબર 3. લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું? અ. કૌશલ્યા, બી. સુમિત્રા, સી. કૈકી, ડી. ઉર્મિલા. સાચો જવાબ છે બી. સુમિત્રા. પ્રશ્ન નંબર 4. હનુમાનજી કોના મુખમાં જઈ પાછા આવ્યા હતા? અ. સિંહિકા, બી. તાડકા, સી. મારીચ, ડી. સુરસા. સાચો જવાબ છે ડી. સુરસા. પ્રશ્ન નંબર 5. વાલીની પત્નીનું નામ શું હતું? વૃંદા, બી. મંદા, સી. તવલી, ડી. તારા. સાચો જવાબ છે ડી. તારા. પ્રશ્ન નંબર 6. શ્રી રામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા? અ. હનુમાનજી, બી. અંગદ, સી. સુગ્રીવ, ડી. જાંબવાન. સાચો જવાબ છે બી. અંગદ. પ્રશ્ન નંબર 7. વાલ્મીકી કૃત રામાયણમાં કેટલા શ્લોક છે? અ. 100, બી. 1000, સી. 24000, ડી. 50000. સાચો જવાબ છે સી. 24000. પ્રશ્ન નંબર 8. શ્રીરામને વનવાસ આપવાની પ્રેરણા કૈકેયીને કોના તરફથી મળી? અ. મંથરા, બી. સુમિત્રા, સી. મમતા, ડી. મંદોદરી. સાચો જવાબ છે અ. મંથરા. પ્રશ્ન નંબર 9. મથુરાપુરી નગરીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? અ. શ્રીરામ, બી. શ્રી કૃષ્ણ, સી. ભરત, ડી. શત્રુઘ્ન. સાચો જવાબ છે ડી. શત્રુઘ્ન. પ્રશ્ન નંબર 10. હનુમાનજીએ અશોકવાટિકામાં સીતાજીને ક્યાં વૃક્ષ નીચે બેઠેલા જોયા? અ. આસોપાલવ, બી. વડ, સી. અશોક, ડી. બોરસલ્લી. સાચો જવાબ છે બી. વડ. પ્રશ્ન નંબર 11. ઇન્દ્રજીતનું બીજું નામ શું હતું? અ. મેઘનાદ, બી. અક્ષય કુમાર, સી. નરાંતક, ડી. મયાસુર. સાચો જવાબ છે અ. મેઘનાદ. પ્રશ્ન નંબર 12. શ્રીરામ અને હનુમાનજીનું મિલન ક્યાં પર્વત પર થયું હતું?
અ ગિરિંગર, બી ઋષ્યશૃંગ, સી ઋષ્યમુખ, દી ત્રૈવતક. સાચો જવાબ છે સી ઋષ્યમુખ. પ્રશ્ન નંબર 13. રામાયણમાં કેટલા કાંડ છે? અ 7, બી 4, સી 24, ડી 18. સાચો જવાબ છે અ 7. પ્રશ્ન નંબર 14. શ્રીરામના બહેનનું નામ શું હતું? અ કાંતા, બી મમતા, સી શાંતા, ડી વનિતા. સાચો જવાબ છે સી શાંતા. પ્રશ્ન નંબર 15. લક્ષ્મણને નાગપાશમાંથી કોણે મુક્ત કર્યા હતા? અ હનુમાનજી, બી સુષેણ, સી વિભીષણ, ડી ગરુડ. સાચો જવાબ છે ડી ગરુડ. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.